નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। આજે તારીખ 2/10/2025ના બુધવારના રોજ હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની વિસ્તૃત કારોબારી મીટિંગ તેમજ વોટ ચોરો ગાદી છોડો કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વઝીર ખાન પઠાણ, ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફભાઈ પરમાર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વોટ ચોરો ગાદી છોડો કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ ફોર્મની વહેંચણી તેમજ આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી અને સિનિયર સિટીઝનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ સાથે સાથે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રી ઈમભાઈ મિર્ઝા, ઇમરાનભાઈ ઠાકોર, ગજેન્દ્રસિંહ રેવર, સુફિયાનભાઈ મલ્લિક, સાબરકાંઠા જિલ્લા માઇનોરિટી ચેરમેન ટીવી પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, પ્રભારી ઇકબાલભાઈ મેમણ, તાલુકા પ્રમુખ અજમલસિંહ, શહેર પ્રમુખ ડોક્ટર મનોજભાઈ બારોટ, રાજુભાઈ ગઢા, મુકેશભાઈ પરમાર, નેતા વિપક્ષ ઇમરાનભાઈ બાદશાહ, સેવાદળ પ્રમુખ મુકેશભાઈ પટેલ, મોહસિન ખાન બલોચ, સલીમભાઈ બહેલીમ, જાહિદભાઈ મોમીન, લિયાકત મંસૂરી, ઇમરાન ખનુશિયા, શબ્બીરભાઈ ધાંગા, અબ્દુલભાઈ વિજાપુરા, મહામંત્રી ઇશાક શેખ, અખિલ શેખ, ઈશ્વરભાઈ દેસાઈ, રણછોડભાઈ પરમાર, કાંતિભાઈ ગામેતી, ઇકબાલભાઈ મલ્લિક, ડોક્ટર ગુલામ અબ્બાસ ભટ્ટ સાહેબ, કાદિર ડોઈ, દાઉદભાઈ મંસૂરી, નિશાળભાઈ શેખ, માઇનોરિટી ડિપાર્ટમેન્ટના સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા શહેરના ચેરમેનો, માઇનોરિટીના તમામ હોદ્દેદારો, માઇનોરિટીના નવનિયુક્ત તેમજ હાલના સિટિંગ સરપંચો, નગરપાલિકાના માઇનોરિટી કોર્પોરેટરો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ હિંમતનગર તાલુકાના તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇલિયાસ મંસૂરી સાથે સોએબ સૈયદ, સાબરકાંઠા। માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક અગત્યની મિટિંગ બોલાવવામાં આવી હતી। આમાં ખાસ કરીને રાહુલજીએ જે સૂત્ર આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે વોટની ચોરી કરે છે એને લક્ષ્યમાં રાખી અને લોકોને જાગૃત કરવા માટે અને વોટની ચોરી ભવિષ્યમાં ન કરી શકે એના માટેનું ખાસ કરીને મેં આહવાન આપવા માટે આવ્યા છીએ। અને બીજી મહત્ત્વની વાત કે આ દેશની અંદર હિન્દુ મુસ્લિમના નામ ઉપર ડિવિઝન ઊભા કરી ભારતીય જનતા પાર્ટી જે પોતાના મતો મેળવવાના પ્રયત્નો કરે છે એનાથી મુસ્લિમ સમાજ ગુમરાહ ન થાય અને કોઈ હિન્દુ મુસ્લિમ સમાજની વચ્ચે તિરાડ ન પડે એની પૂરેપૂરી ચકાસણી કરી અને એમને ધ્યાન દોરવા માટે આવ્યા છીએ કે આ દેશની પ્રગતિ માટે હિન્દુ મુસ્લિમ સમાજ એક રહે અને આ દેશને પ્રગતિશીલ બનાવે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માઇનોરિટી વિભાગના ચેરમેન આદરણીય શ્રી વઝીર ખાન પઠાણ સાહેબ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રકારે રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં વોટ ચોર ગદ્દી છોડનું જે અભિયાન ઉપાડ્યું છે અને જે રીતે એમણે તબક્કાવાર 2 પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે અને કેવી રીતે લોકશાહીને હાથમાં બોલાવી રહી છે એ અભિયાનને વેગ મળે એના માટે લઘુમતી સમાજમાં પણ આ સંદેશો પહોંચે અને જે સહી ઝુંબેશનો અમારો જે લક્ષ્યાંક છે 5 કરોડ સહી ઉઘરાવવાનો સમગ્ર દેશમાંથી એને અમે પાર પાડવામાં સફળ થઈએ એ માહિતી આદાન પ્રદાન કરવા માટે આજે આ મિટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। અને એમાં સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી પણ અમને ખાતરી આપવામાં આવી છે કે આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે એ લોકો પણ તન મન અને ધનથી આ અભિયાનને સફળ બનાવવા માટે જોડાશે અને સાબરકાંઠામાં અમારો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક કરતાં પણ અમે આગળ વધી શકીશું એવો અમને વિશ્વાસ છે। આગળની રણનીતિમાં સાહેબ શું રહેશે? આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે ત્યારે આ વખતે વધારામાં વધારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન આવે અને નગરપાલિકામાં પણ કોંગ્રેસનું શાસન આવે એવા અમારા પ્રયત્નો રહેશે।